નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ કાતિલ ઠંડી માટે તૈયાર થઈ જજો મિત્રો। 48 કલાકમાં ગુજરાતમાં ઠૂંઠવાઈ જાય તેવી ઠંડી પડવાની છે, તો તમામ વિશે વિગતે વાત કરીશું। એ પહેલાં મિત્રો, ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને આવા હવામાન વિશેના વિડીયો છે એ ઝડપથી મળતા રહે। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, કાતિલ ઠંડી માટે થઈ જાવ તૈયાર। આગામી 38 કલાકમાં ઠૂંઠવાઈ જવાય તેવી ઠંડી પડશે। જાણો શું છે હવામાન વિભાગની આગાહી કે શિયાળામાં તાપમાન સામાન્ય કરતાં થોડું ઊંચું રહેશે અને હવામાન વિભાગ એવું કહે છે 25 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે, એવું અંબાલાલ પટેલ કહે છે। 5 થી 6 જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ સર્જાવાનું છે। સાથે જ વાત કરીએ કે રાજ્યમાં હાલ વહેલી સવારે લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, તો સવારે ઉત્તર પૂર્વના ઠંડા પવનો છે ફૂંકાય છે। ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઓછું થતાં સૂર્ય દેવતાના દર્શન થાય છે અને સાથે સાથે વાતાવરણમાં પણ ફેરફાર થતાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી નીચું જવાની શક્યતાઓ છે। સાથે વાત કરીએ મિત્રો કે દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાતો હોય છે। હવે ડિસેમ્બર મહિનો પૂર્ણ હજુ એક અઠવાડિયું બાકી છે, તો પણ લઘુત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી નોંધાયું છે। વહેલી સવારે તેમજ રાત્રે લોકો ઠંડીનો અનુભવ કરીએ છીએ। હવામાન વિભાગ દ્વારા કહ્યું છે કે શિયાળામાં તાપમાન સામાન્ય કરતાં થોડું ઊંચું રહે છે, તેમજ કોલ્ડ વેવની શક્યતા ખૂબ ઓછી છે। સાથે જ વાત કરે છે કે હવામાન વિભાગ નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે તાપમાનમાં વધઘટ થતી રહે છે। 25 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે। 25 ડિસેમ્બર નાતાલ બાદ 29 થી 31 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે। ત્યારે થોડા દિવસો બાદ હવામાન પલટાયું છે, ત્યારે 5 થી 6 જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે, જે બાદ 10 થી 13 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં હવામાનમાં પલટો સર્જાશે। આગળ વાત કરીએ છીએ કે રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધવામાં પામ્યું હતું અને ભુજનું તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું હતું। ડીસાના તાપમાનની વાત કરીએ તો 13.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે નલિયાનું લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું હતું, તો રાજકોટનું તાપમાન છે એ 14.6 ડિગ્રી નોંધાયું હતું।